ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરું તો ભારે પવન સાથે અહીં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને વિરમગામ, માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જુનાપાઘર, નીલકી, વલાણા અને સચાણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। વરસાદી માહોલમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થોડી રાહત પણ પડી છે। પણ ભર ઉનાળે આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલ હોય તે પ્રકારે રસ્તા પર પાણી વહેતા થયા તેવા વરસાદી ઝાપટા પડ્યા છે। આ માવઠાનો માર છે અને તેમાં ફક્ત ફાયદો એટલો છે કે જે કાળઝાળ ગરમી હતી તેમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ જે ઉનાળુ પાક લઈ રહ્યા છે, જેણે બાગાયતી પાક લેવાના છે, તેમને મોટું નુકસાન જઈ શકે છે, કારણ કે અચાનક જ આ માવઠું વરસ્યું અને તેને કારણે રસ્તા વચાળે પાણી ભરાયા હતા। વાહન ચાલકોને પણ થોડી અગવડતાઓનો સામનો કરવો પડ્યો અને જ્યાં ખુલ્લાની અંદર અનાજ રાખવામાં આવ્યું હતું તેમને પણ અત્યારે આ કમોસમી વરસાદના મારને કારણે ભારે નુકસાન પહોંચી શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો।